કૂવામાં પાણી નથી, મોટર બરેલી છે, ધોરીઓ ખાલી છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી મોટો પાવડો લઈને પાણી વારવાનું નાટક કરે છે, ગુજરાતીઓને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે. મારે વાત કરવી છે એમના સ્ટેટમેન્ટ કે હા એ એઆઈ નથી, હું જ બોલ્યો તો કે સારા માણસને લાવવા માટે પગે લાગવું પડે તો પગે લાગો. આવું ન હોય. સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે સંતાન સારું હોય ને તો માંગા સામેથી આવે. 50 જણાને કયો, 50 જણાને ભલામણ કરો, પણ પ્રજા જો વંઠેલી હોય તો સગપણ ન થાય. એ વાંઢું જ રહે. એટલે ઈશુદાનભાઈ સ્વીકારી લેવું જોઈએ કે ઉમેદવાર મળવામાં ફાંફા છે, ઉમેદવારો મળતા નથી, એવું સ્વીકારી લેવું જોઈએ. અને ધાર્મિક અને આધ્યાત્મિક હોઈએ તો સત્યના રાહે ચલાય, વાસ્તવિકતા સ્વીકારાય. પોતાની પાર્ટીના સ્વાર્થ માટે, પોતાની પાર્ટીના દાગોને ઢાંકવા માટે ગુજરાતની જનતાની આંખમાં આવા સ્ટેટમેન્ટ આપીને ધૂળ નાખવાના ધંધા આધ્યાત્મિક રીતે ન કરવા જોઈએ. પાપથી ડરવું જોઈએ. હા, પાણી તો નથી. બીજેપી દ્વારા તમને એક દંદુડી જેટલું પાણી મળે છે એ અમને ખબર છે. એમાં રીંગણા પકવો અને જીવીએ છીએ એવો અહેસાસ કરો, કારણ કે બીજેપી તરફથી રીંગણા પાકે એટલું દંદુડી જેટલું જ પાણી તમને મળશે, અને એ પણ ત્યાં સુધી કે જ્યાં સુધી તમે કોંગ્રેસના મત તોડી શકશો. આ બધું હવે ખુલ્લું થઈ ગયું છે. એટલે લોકશાહીને પ્રેમ કરો, ગુજરાતીઓને, ખેડૂતોને સાચો પ્રેમ કરો. પાર્ટીના પ્રેમમાં એટલા ના ડૂબી જાઓ, પોતાની પાર્ટીના પ્રેમમાં એટલા ના ડૂબી જાઓ કે ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓનું અહિત થઈ જાય, આધ્યાત્મિકતાનું અહિત થઈ જાય. પાપથી ડરવાની જરૂર છે અને વાસ્તવિકતા સ્વીકારવાની જરૂર છે કે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે અને ઉમેદવારોના પણ ફાંફા છે. આ સ્વીકારશો તો વધુ રૂડા લાગશો. જય હિન્દ, ભારત માતા કી જય.